સમાચારમાં આગળ વધીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસથી મુલાકાતે છે। ગુજરાતનો વધુ એક વખત તેમનો 2 દિવસનો પ્રવાસ આવતીકાલે સરદાર પટેલની 150મી જન્મજયંતિ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદારને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે 4 વાગે વડોદરા એરપોર્ટ પહોંચવાના છે, તેમજ સાંજે 5:30 કલાકે हेलिकॉप्टरथी केवड़िया कॉलोनी एकतानगर तेओ पहोंचशे, ज्यां तेओ रोकाण करशे। पीएम मोदी आवतीकाले सरदार पटेलने श्रद्धांजलि अर्पण करी अने एकता परेडमां पण शामिल थवाना छे। बादमां विविध टेब्लोना प्रदर्शन साथे योजानारी विविध परेडने पण तेओ निहाळशे। तो वडाप्रधान नरेंद्र मोदीना हस्ते आज सांजे 1239 करोड़ रूपियाना विविध प्रोजेक्टનું ઉદ્ઘાટન કરશે। રાજવીઓના યોગદાનને રજૂ કરતું રૂપિયા 367 કરોડના ખર્ચે બનનારું મ્યુઝિયમનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે થવાનું છે। આ ઉપરાંત બિરસા મુંડાના માનમાં 303 કરોડના ખર્ચે બનનારા ભવનનું ઉદ્ઘાટન પણ તેઓ કરવાના છે। તો આ સાથે જ ઈ બસોને પણ તેઓ લીલી ઝંડી બતાવશે। तो आज अंगे વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રફીક અમારી સાથે જોડાઈ ગયા છે। રફીક, વધુ એક વખત વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ 2 દિવસ માટે ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। વિવિધ કાર્યોનું લોકાર્પણ તેમના હસ્તે થશે। શું વિગત? જે આપને જણાવી દઉં કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યારથી બન્યું ત્યારથી વડાપ્રધાન સતત દર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આવે છે। 30 ઓક્ટોબર અને 31 ઓક્ટોબર 2 દિવસનો વડાપ્રધાનનો કાર્યક્રમ છે। વડાપ્રધાન સાંજે 5 વાગે કેવડિયાના જે એકતાનગર છે ત્યાંના હેલીપેડ પર ઉતરશે। આપને દ્રશ્યો બતાવીશું। જે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કેવડિયા એકતાનગર વચ્ચે હેલીપેડ બનાવવામાં આવ્યું છે। અહીંયાથી વડાપ્રધાન સીધા આવશે અને આ રસ્તા ઉપરથી જે નજીકમાં સરકારી વીઆઈપી રેસ્ટ હાઉસ છે તે જવાનો રસ્તો છે, આપણે દ્રશ્યોમાં બતાવીશું। આ જે વીઆઈપી જવાનો ગેસ્ટ હાઉસનો રસ્તો છે, વડાપ્રધાન અહીંયા રાત્રે રોકાણ કરશે। બીજી વાત છે, જે કેવડિયામાં અલગ અલગ જે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાના છે તે 1220 કરોડથી વધુના કામો છે। અલગ અલગ ખાતમુહૂર્તો થશે અને લોકાર્પણ થશે। આપને દ્રશ્યો બતાવીશું। અહીંયાથી વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે 31 ઓક્ટોબરના રોજ 7 વાગ્યા પછી નીકળશે અને સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે। સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા બાદ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલિ કરશે અને ચરણ સ્પર્શ કરશે। ત્યારબાદ એકતા પરેડ નિહાળશે। હાલ સમગ્ર રાજ્યમાંથી પોલીસ બંદોબસ્તનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો મુખ્ય માર્ગ છે। અહીંયાથી હવે પ્રવાસીઓને 3 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યા છે। કાલ બપોર સુધી કોઈ પણ પ્રવાસીને એન્ટ્રી નહીં આપવામાં આવે। સુરક્ષા બંદોબસ્તને લઈને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જ્યારે વિવિધ જે લોકાર્પણો છે તે વડાપ્રધાન કરનાર છે। આજે સાંજે ઈ બસોનું લોકાર્પણ છે। આજના જે કાર્યક્રમો છે તે સવારથી થઈ જશે, એટલે 2 કલાક સુધી પરેડમાં પણ વડાપ્રધાન હાજરી આપશે। વડાપ્રધાન સતત ત્યારબાદ તમામ કાર્યક્રમો થશે। આજે સાંજે 5 વાગ્યા પછી જે કાર્યક્રમો છે તે અલગ અલગ કાર્યક્રમો છે અને 7 વાગ્યા સુધી કાર્યક્રમો ચાલશે। ત્યારબાદ આ જે રેસ્ટ હાઉસ છે, સરકારી વીઆઈપી રેસ્ટ હાઉસ, તેમાં રાત્રે રોકાણ કરશે। એટલે વડાપ્રધાન કેવડિયામાં રાત્રે રોકાણ પણ કરનાર છે। હાલ જે સમગ્ર તૈયારીઓ છે વડાપ્રધાનના કાર્યક્રમની તે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। સમગ્ર રાજ્યમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી પોલીસ વડાઓ સહિત ડીવાયએસપી કક્ષાનો, બીએસએફના જવાનો, એસઆરપીના જવાનો, તમામ સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે। તમામ સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે સમગ્ર કાર્યક્રમો યોજવામાં આવશે, જેમાં 15,000 જેટલા લોકોને પણ બોલાવવામાં આવ્યા છે। જેઓ જે પરેડ છે, એકતા પરેડ, તેને નિહાળી શકશે। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીની તમામ તૈયારીઓ કરવામાં આવી છે। બીજી વાત છે, વડાપ્રધાન વોકવે પર પણ જઈ શકે તેમ છે। તેઓ વહેલી સવારે ઉઠીને જે કસરત કરે છે અને તેને લઈને વોકવે ઉપર ચાલવા જઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે। એટલે વહેલી સવારે પણ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। હાલ તો તમામ તૈયારીઓ તંત્ર
કરી રહ્યું છે। ખળા પગે તમામ કાર્યક્રમોનું લોકાર્પણ છે, ત્યાં પણ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે। અલગ અલગ જગ્યાઓ પર મુલાકાત લઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે। જી આભાર રફીક સમગ્ર માહિતી આપવા બદલ।